વાત કચ્છના ભુજના લોડાઈમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। 75 જેટલા લોકોને અસર થયાની માહિતી છે। ગઈકાલે પાણીપુરી ખાધા બાદ લોકોને તબિયત બગડી ગઈ। અસરગ્રસ્તોને ભુજની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। આ મુદ્દે લોડાઈના ગામના સરપંચનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ગામમાં પાણીપુરી ખાધા બાદ ગામના અનેક લોકોની તબિયત બગડી હતી। અંદાજે 75 જેટલા લોકોને તેની અસર પણ થઈ। અસરગ્રસ્તોને તાત્કાલિક ભુજની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। આ ઘટનાને પગલે તકેદારીના ભાગરૂપે આખા ગામની તમામ ખાણીપીણીની દુકાનો અને લારીઓ બંધ કરાવવામાં આવી છે, એવું સરપંચે કહ્યું છે। સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ અહીંયા કામગીરી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ સોલંકી કચ્છથી જોડાયા છે। મેહુલ, આમાં જે ફૂડ પોઈઝનિંગ થયું છે એ પાણીપુરીથી જ થયું છે કે કોઈ અન્ય પદાર્થથી થયું છે, તેની કોઈ પુષ્ટિ થઈ શકી? પંકજ, જે રીતે વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના લોડાઈ ગામે સમગ્ર ફૂડ પોઈઝનિંગની ઘટના છે તે બની હતી, જેમાં 75 જેટલા લોકોને આની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે। ચોક્કસથી જો તો ગામના સરપંચને આ મામલે પૂછતા સરપંચે જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી જે પાણીપુરી આરોગી હતી એવા અન્ય અનેક નાના મોટા લોકો છે તેઓને આની અસર છે તે થઈ હતી અને તાત્કાલિક છે તે સારવાર માટે નજીકની પીએચસી, સીએચસી તેમજ ભુજની જે પ્રાઇવેટ હોસ્પિટલો છે તેનામાં ખસેડવામાં આવ્યા હતા। ચોક્કસથી વાત કરીએ તો આરોગ્ય વિભાગની ટીમ છે તેના દ્વારા પણ હાલ છે તે તપાસ કરવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી 75 જેટલા લોકો છે તેની અસર છે તે આ જોવા મળી રહી છે ને હાલ તમામની હાલત છે તે સુરક્ષિત છે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે।